મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટને લઈને લોકોનો આક્રોશ હવે ઉગ્ર બન્યો છે. વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે ડમ્પિંગ સાઇટની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ જાણી અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે ઝેરી કેમિકલ કચરાના કારણે કૂવાનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે, જેના કારણે લોકો લાલ રંગનું દૂષિત પાણી પીવા અને વાપરવા મજબૂર બને છે અને ખેતી પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. યુવરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી છે કે જો પ્રદૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે લોકોની નજર તંત્રના આગામી પગલા પર છે. યુવરાજસિંહ જાડેજાની સાંભળીએ આ ખાસ બાઇટ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, અત્યારે ઊભો છું બાલાસિનોરના જમિયતપુરા ખાતે અને ત્યાં જે સાઇટ અત્યારે આવેલી છે TSDF સાઇટ, એ TSDF સાઇટની બહાર ઊભો છું, જ્યાં આખા ગુજરાતની જેટલી કંપનીઓ છે એ કેમિકલ જે કહી શકે કે વેસ્ટ, જેને આપણે કહીએ છીએ વેસ્ટ, લાવવામાં આવે છે અને વેસ્ટને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને ખરેખર એનો નિકાલ કે નિરાકરણ લાવવાનું કામ એ આ TSDF સંસ્થાનું હોય છે. આ જે તમે જુઓ છો આ છે TSDF આખો પ્લાન્ટ જે છે તેમાંથી તમને જે અત્યારે કદાચ કહી શકે કે આ પ્લાન્ટને બહારથી તમે જે જોઈ રહ્યા છો એના માધ્યમથી આખું જે લિચેટ, જે આપણો કહી શકાય કે ખનીજ કહી શકાય કે જે આપણો ગંભીર કચરો છે, જોખમી કચરો છે, એ જોખમી કચરો અત્યારે ક્યાંક ને ક્યાંક બહાર જઈ રહ્યો છે અને આના કારણે બાજુના જે તળાવો છે એ તળાવો પણ દૂષિત થઈ રહ્યા છે. આજુબાજુમાં રહેલા 29 ગામો જે છે એ ગામોના જે ભૂગર્ભ જળો છે, ભૂગર્ભ જળ પ્રભાવિત થઈ રહ્યા છે. તેની સાથે સાથે જે સામાન્ય જનજીવન છે એ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. અને જોવા જઈએ તો અહીંના સામાન્ય જે કહી શકાય કે ગરીબ કે મધ્યમ વર્ગના જે બાળકો છે, લોકો છે, એ લોકો ક્યાંક ને ક્યાંક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકોને કેન્સરની બીમારીઓ છે, ઘણા લોકોને સ્કિન ડિઝીઝની બીમારીઓ છે, ઘણા લોકોના ઓર્ગન ફેલ થઈ ગયા છે અને આ એકમાત્ર કારણ જે છે એ છે આ TSDF પ્લાન્ટ. આખો જે કચરો હોય, આખા કેમિકલ જેટલી પણ એજન્સીઓ, કંપનીઓ છે, એ કંપનીઓનો કચરો આમાં લાવવામાં આવે અને ખરેખર આને ટ્રીટ કરવાનું કામ એ આ કંપનીનું હોય છે. પરંતુ કચરોને જે ટ્રીટ કરવાનું કામ, જેને નિરાકરણ કરવાનું કામ સોંપ્યું છે, એ જ જ્યારે આ ઝેરી કચરો ફેલાવે ત્યારે હાલત શું થાય? આ તો વાડ ચીબડા ગળે એના જેવું થયું. કારણ કે આને કામ સોંપ્યું હતું આપણે ટ્રીટમેન્ટનું, પણ એ ટ્રીટમેન્ટ નથી થતું અને આ ઝેરી કેમિકલ છે એ અત્યારે તમે જોઈ શકો છો આ જેલી ટોટી છે અને આખી જે આ વ્યવસ્થા છે એના માધ્યમથી આ આખો કચરો અને આ પાણી એ બહાર જઈ રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા તમે એવા વિડીયો જોયા હતા કે વિડીયોમાં કૂવાનું જે પાણી છે એ કૂવાનું પાણી એ લાલ થઈ ગયું છે. બાજુના જે કૂવાઓ છે, લગભગ 2 થી 3 એવા કૂવા છે જે પૂરી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે એનું પાપ દેખાય નહીં એટલે કંપનીના પાકે આ જે ગ્રામજનો છે, ગ્રામજનો પીડાઈ રહ્યા છે. સતત ને સતત પોતાનો પ્રશ્ન ઉઠાવે છે, પરંતુ અહીંના જે GPCB ના કર્મચારી હોય, જે એન્વાયરમેન્ટના કર્મચારી હોય કે બીજા અન્ય કર્મચારી હોય, એના આંખે ક્યાંક ને ક્યાંક કહેવાય ને ગાંધારીની જે પટ્ટી હતી, એ ગાંધારીની જે પટ્ટી હતી કદાચ પૈસાની પટ્ટી હશે, એ પૈસાની પટ્ટીથી એને પોતાનું મોં પણ સીવી લીધું છે અને આંખો પણ બંધ કરી લીધી છે. એટલે દુનિયાનું જે થાવું હોય થાય, આપના કામ બનતા બીજા બધા જાય તેલ લેવા, આ એના જેવી વાત છે. એટલે પૈસા જે છે, પૈસાથી ક્યાંક ને ક્યાંક બધાના મોં સિવાય ગયા છે. અહીંના જે જનપ્રતિનિધિઓ છે એનાય મોં સિવાય ગયા છે, જે જન નેતાઓ છે એનાય મોં સિવાય ગયા છે અને જે અધિકારીઓ છે, જેને આપણે GPCB ના અધિકારીઓ કહે છે, એન્વાયરમેન્ટના અધિકારીઓ કહે છે, CPCB એટલે કે કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ કહે છે, બધાના મોઢા ક્યાંક ને ક્યાંક સિવાય ગયા છે અને ગંભીર જે બીમારીઓ છે એ લગભગ 29 ગામમાં ફેલાઈ ગઈ છે. અને એવું ન સમજતા કે ખાલી 29 ગામ જ આનાથી પ્રભાવિત છે. જોવા જઈએ ને તો આ જે હેઝાર્ડ વેસ્ટ છે ને એના કારણે લગભગ ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓમાં આના માધ્યમથી તમારા ઘર સુધી એ ઘઉં આવતા હશે. એટલે તમે કેમિકલ યુક્ત ઘઉં ખાઈ રહ્યા છો અને એ કેમિકલ ઘઉં ખાવાથી ક્યાંક ને ક્યાંક તમારા બાળકો પણ બીમાર પડી શકે છે. બીજી વાત કે આ પાણી પીવાનામાં જોઈએ ને તો સામાન્ય જે આપણા મૂંગા, જે પશુ ઢોર હોય ને, એ પણ આ પાણી પીવે છે. એટલે આ પાણી પીવાના કારણે તમારા ઘર સુધી પહોંચતું દૂધ જેને એમાં પણ આ કેમિકલ એ ભળી ગયું છે. એટલે એવું ન સમજતા કે તમને આ અસર નથી કરતું. એટલું ધ્યાન રાખજો કે આવનારી તમારી પેઢીએ વાંજણી પેદા ન થાય. કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે કંપનીના જે સત્તાધીશો છે એને તો ભયડો લીધો છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. ગમે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવે એટલે પોલીસની ગાડી અહીં ઊભી રાખીને એને ડરાવવાનું કામ કરાવવાનું, એને ધમકાવવાનું કામ કરાવવાનું અને કદાચ કોઈ સામે બોલે તો એને ખરીદી લેવાના, એનું મોઢું દાબી દેવાનું. આ જ આ કંપનીઓએ ક્યાંક ને ક્યાંક કામ કર્યા છે. જે એક્ટ છે, બધા જ એન્વાયરમેન્ટ એક્ટ છે, વોટર એક્ટ છે, ફોજદારીના જે કહી શકાય કે EC ના જે ગુનાઓ છે, એ બધા જ ગુનાઓ આ લોકોએ કરેલા છે. પરંતુ
જે સત્તાધીશો છે એ સત્તાધીશોએ બધાના મોઢા બંધ કરી દીધા છે. આ લીચેટ જે છે એ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યું છે અને આ લીચેટને કારણે આ જે સોઇલ એટલે કે જમીન જે છે એ જમીન પણ દૂષિત થઈ છે, જમીનનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અને તેના કારણે આજુબાજુની જમીન હવે ધીરે ધીરે બંજર થતી જઈ રહી છે. અને આ બંજર થતી જમીન એ ક્યાંક ને ક્યાંક હજી ઘણા બધા મોટા ભોગ લઈ શકે છે. એટલે આ લીચેટને કારણે, આ હાજરને કારણે ક્યાંક ને ક્યાંક આપણે પ્રભાવિત થઈ રહ્યા છીએ. એટલે ઝડપથી અમે આ માધ્યમથી માંગણી કરીએ છીએ જીપીસીબીને કે આ બંધ કરે. આજરોજ અમે બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે TSDF સાઇટ છે, મેસેસ મોરિયા કંપની દ્વારા ચલાવવામાં આવતી, ત્યાં આજે વિઝિટ માટે આવ્યા હતા. ત્યાં જોયું તો ત્યારે ખ્યાલ આવ્યો કે આનું જે લીચેટ જે છે એ કંપનીની બહાર જોવા મળેલું છે અને બાજુના જે તળાવો છે એ તળાવનું પાણી લાલ થઈ ગયું છે. અને તેની સાથે સાથે ફક્ત પાણી લાલ નથી, જમીનની અંદર જે ભૂગર્ભ જળો છે એ પણ લાલ થયા છે. અને તેની સાથે સાથે જે એર પોલ્યુશન છે એ એર પોલ્યુશન પણ વધ્યું છે. ક્યાંક ને ક્યાંક આનું જે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ દરેક વખતે આવીને રિપોર્ટ કરી જાય છે, દરેક વખતે આવીને સેમ્પલ લઈ જાય છે, પરંતુ અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભંગાઈ જતો હોય અને એ અધિકારીઓ સુધી કટકીના પૈસા પહોંચી જતા હશે તો જ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટને એ યોગ્ય ઠેરવવામાં નથી આવતો અને આ કંપની જે છે યથાવત ચાલુ રાખવામાં આવે છે. જોવા જઈએ તો આજુબાજુની ગામની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જે કુવાઓને અમે સ્થળ તપાસ કરી તો કુવાની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે અને તળાવની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે. અને તેને કારણે આ સ્કિન ડિસીઝના રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે, આજુબાજુમાં કેન્સરના રોગો વધી રહ્યા છે અને ઓર્ગન ફેલિયરના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તાત્કાલિક ધોરણે જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન 15 નો અમે સમય આપીએ છીએ કે બાલાસિનોનો જીપીસીબી અધિકારીઓ છે આની ઉપર એક્શન લે, નહીં તો આવનાર દિવસોની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરાશે. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે.